ઇથાઇલ હેલાઇડ અને આઇસોબ્યુટાઇલ હેલાઇડના મિશ્રણની વુડ્સ પ્રક્રિયાથી શું મળે છે? તો આ પ્રક્રિયામાં કુલ 3 નિપજો મળે છે, જુદી જુદી 3 નિપજો. પહેલાં તો ઇથાઇલ હેલાઇડની પ્રક્રિયા ઇથાઇલ હેલાઇડ સાથે થાય છે અને એક નિપજ મળે છે. પછી આઇસોબ્યુટાઇલની પ્રક્રિયા આઇસોબ્યુટાઇલ સાથે સોડિયમ શુષ્ક ઇથરની હાજરીમાં બીજી નિપજ મળે છે. અને ત્રીજી નિપજ ઇથાઇલ હેલાઇડ અને આઇસોબ્યુટાઇલને કમ્બાઇન કરવાથી ત્રીજી નિપજ મળે છે. તો આપણે સૌથી પહેલાં પહેલી નિપજ મેળવીએ ઇથાઇલ હેલાઇડની. ઇથાઇલ હેલાઇડ સાથે એટલે કે હું અહીંયા 2 મોલ ઇથાઇલ હેલાઇડ લઉં છું. ઇથાઇલ હેલાઇડ એટલે કે CH3CH2 હેલાઇડ તરીકે કોઈ પણ X આપણે લઈએ, પ્લસ એની પ્રક્રિયા સોડિયમ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં કરતા 2 મોલ CH3CH2 છે એ કમ્બાઈન થઈને બ્યુટેન બનાવશે. CH3CH2CH2CH3 બ્યુટેન બનાવે છે. પ્લસ અહીંયા 2 મોલ સોડિયમ લેશું એટલે 2 મોલ સોડિયમ છે એ 2 મોલ હેલોજન સાથે જોડાઈને 2NaX બનાવશે. તો આ થઈ આપણી પહેલી નિપજ. બીજી નિપજ એ આઇસોબ્યુટાઇલની પ્રક્રિયા આઇસોબ્યુટાઇલ સાથે થવાથી, જેમ કે 2 મોલ લઈશું આઇસોબ્યુટાઇલ CH3CH3CH2X. આ થયું આઇસોબ્યુટાઇલ. પ્લસ 2 મોલ સોડિયમની સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા આ 2 મોલ છે આઇસોબ્યુટાઇલ છે એકબીજા સાથે જોડાઈને કંઈક આ રીતની નિપજ બનાવે છે. CH3CH3CH2 ફરી પાછું આઇસોબ્યુટાઇલ જોડાઈને CH2CH3CH3. અહીંયા 2NaX છે એ દૂર થશે. આનું IUPAC નામ આપણે લખવા જઈએ તો ટોટલ 6 કાર્બનની લાંબી શૃંખલા છે અને 2, 3, 4 અને 5 2 અને 5 નંબર ઉપર 2 મિથાઇલ આવેલા છે. તો આનું નામ થશે 2,5-ડાયમિથાઇલ હેક્સેન. તો આ થઈ આપણી બીજી નિપજ. અને હજી એક ત્રીજી નિપજ મળશે એ ઇથાઇલ હેલાઇડ અને આઇસોબ્યુટાઇલ બંનેને કમ્બાઈન કરીને મળવાની છે. તો 1 મોલ ઇથાઇલ હેલાઇડ લઈશું CH3CH2X પ્લસ 1 મોલ આઇસોબ્યુટાઇલ લઈશું તો CH3CH2X CH3. ફરી પાછું 2 મોલ સોડિયમ શુષ્ક ઇથરની હાજરીમાં અહીંથી 2NaX છે એ રિમૂવ થશે અને આ બેને આપણે જોઈન્ટ કરી દઈએ તો CH3CH2 ની સાથે જોઈન્ટ થશે અહીંથી CH2 વાળું કાર્બન CH2CH3CH3. તો આ થઈ આપણી ત્રીજી નિપજ. ત્રીજી નિપજ એટલે કે 1, 2, 3, 4, 5 કાર્બનની લાંબી શૃંખલા છે અને 2 નંબર ઉપર આવે છે મિથાઇલ, તો 2 મિથાઇલ પેન્ટેન. તો આ થઈ આપણી ત્રીજી નિપજ. તો આ રીતે 3 પ્રકારની નિપજ આપણને વુડ્સ પ્રક્રિયાથી મળે છે.